ગામમાં રોજ આવી અને મગજ પાછી ગયું છે. ના હોય ને તો થોડા દાડા બહાર નીકળી જવું છે અને થોડા દાડા મગજ ફેસ કરી આવું છે. પણ કોઈક તૈયાર થાય ને તો 4-5 જણ જઈએ ને તો વળી મજા આવી જાય. હમણાં તો 4-5 દાડા શોખ નીકળી જ જવું છે. ઓહો જીવનલાલ, હા સરપંચ. તમે વહેલા ખુરશી બેસી ગયો છે. ભૂખ બહુ લાગતી હોય એવું લાગે છે તને તો. હા, સરપંચ ભૂખ તો લાગે જ કા. પૈસા બચાવવાનું રાજ. સોનો મોનો ઘેર રોટલા નહીં મળતા તે ઉઠે એવો ખમણ નું ગોઠિયા ખાવા આવી જાય છે. રોટલા તો રોજ ખાવાના છે. મરી જવું તાજોથી ખાવાના જ છે. રોટલા જ ખાઈને મારો મરવાનું તો બધા મરી જ જવાના છે. કોઈ અમાર પાટો લઈને આવ્યું નહીં. તાણે જે ગોઠિયા ખાધા ને જે ખમણ ખાધું ને જે પાપડી ખાધી ને ખાઈ લેવાનું. ભાઈ ના કરતા હું તો એમ કઉ છું, ઓય ગોઠિયા ખોય છે એના કરતા હેરકે મારા હંગાતી લે હાલો. લાવે પૈસા. પૈસા નહીં લાવ્યો તો પછી ફરવા જવાની વાત કરું છું. ફરવા. ઓય ગોઠિયામાં જિંદગી પૂરી થઈ જશે. વાત તો સાચી કરી સરપંચ. તમારે પણ પૈસા હોય તો થોડા ઓછી ના આલો. તમારા હંગાથી હું આવું. જીવણિયા પૈસા ઉછીને આલું બધું એ કરું છું. હા. પણ અમુક ગામમાંથી મગજ રહી પાછી ગયું છે. એટલે ના હોય તો 3-4 દાડા બહાર ફરી આવીએ ને તો મગજમાંથી મેમરી કરીને અમુક આઉટ થઈ જાય, ડિલેટ થઈ જાય ને તો હારા વિચારો આવું કોઈક નવું હુજે. ઓ મારા ડોશીને એવું બધું હબરી કંટાળ્યો જ છું. આખો દાડો હવાર પર એ ભેંસું બદલી નાખો, એ સોનનું ટોકર ઉપરાવો. વાહ જીવણિયા વાહ, લાખ રૂપિયાની તે વાત કરી હો. કંટાળ્યો છું ઘેરા ડોસણો બખારો હબરી ને કાબડ જેવું બોલી ને મગજ પાછી ગયું છે. પાકી જેવું હું કરવાનું સરપંચ. ચા નહીં ના કરવું છે કે ને તમે કહેતા ને અત્યારે જવું છે. 4-5 દાડા સુધી આવવું જ નહીં. અરે અઠવાડિયું 10 દાડા ના હોય તો 12 મહિના ત્યાં મકવાને જ રાખી લઈએ. એ મૂર્ખા, તાણ એટલે પછી ઘર વાળો ને સંભાળવા પડે. તું એ હમુરતું નાહી જવાની એવું વાત કરે છે. કોઈ જંગલમાં ફરવા નહીં જવાનું. તો ના હોય તો ગિરનાર જતા રહીએ તો ના ચાલે. જીવન ગમે તે ગોઠવવું તો પડશે જ હો. તે સરપંચ ગમે તે શોખ ગોઠવો. ઓમાયું છે તમે સરપંચ છો. વધારે નહીં, 4-5 જણ ભેગા થઈ ગયા ને અને હારી ગાડી લઈને નીકળી ગયા ને તો ખર્ચો ઓછો આવે અને મજા આવે ફરવાની. અરે સરપંચ ગાડી તો ગમે તેની મળી રહે. તમે ક્યાં મંગાઈ દઈએ. જો 2 જણ તો આપણે, હા 2 જણ આપી. બીજા 2-3 જણ કઈ નહીં ગામમાંથી. આમાં બીજા હા તમારે ડોશી મારી ડોશી 4 જણા ચાલશું. મૂર્ખા, ઈ હોનાથી કંટાળીને તો જવાની વાત કરું છું. હા એ બરોબર છે. આમ તો ગામમાં તો બીજું હા સરપંચ ના સોમરો ને ખેમલો 2 જણા આવશે. એ વણું કોમ નહીં જીવણિયા. હા. એ લુખો હંગાતી નહીં લઈ જવાના. જો સમ એ રે રૂપિયાને તઈને દલે હોગ પૈસા વપરાઈ જાય અપરા અને મફતમાં જાત્રા કરીને ઘેર આવી જાય. હા એ પાછા 2 જણા એવા ખરા હો. જીવણિયા, પારકા પૈસા લેર કરે એવા છે. હું તો એમ કઉ છું હા કે લક્ઝરી કરીએ ને તો Luxury ફાયદો આપણને ના થાય. તમે સેવા માણસ છો. 5 જણા ઓલે લગજારું કરાતું છે. અલ્યા જીવણિયા, મોટો પ્રવાસ ગોઠવીએ ને તો ગામમાંથી બીજા માણસો તૈયાર થાય. હા બુદ્ધિ વગરના આખી લક્ઝરી નો પેસેન્જર કરીએ ને તો વાપરવાના નીકળી જાય અને આપણે મફતમાં જાત્રા કરીને ઘેર આવીએ. એટલે લક્ઝરી કરવાની અને પેસેન્જર આપણે કરવાનો એટલે આપણે ફીમો કયો. હા, હરિદ્વાર જઈએ, ડૂબકી મારી પાસે આવીએ પાપ ધોઈને. કશો વાંધો નહીં સરપંચ. આજે ગામમાં બધા ફરી કહી દઉં જેને પ્રવાસમાં બોય નામ લખાઈ દે. અને હું તો કઉ છું જીવણીએ હગાવાલે સમાચાર આલી દેવાના. આપણા ગામમાંથી પેસેન્જર ના થાય ને તો આજુબાજુ એ ભેગો કરીને લક્ઝરી પડી દેવાની. તે કશો વાંધો નહીં. મારે હાગો છે ઘણો. જો આપણે 2 જ જોણીઓમાં કશો વાંધો આપણે 2 જણા બસ. બસ. કોઈને નહીં કહું. જો જીવણીયા, આવી વાત કોઈ કરે? ના કરે. આયોજન છે ઉઠે 7 નું. અરે જબરું આયોજન છે. હું તો એમ કઉ છું એના ઉપર એક ચા મંગાઈ દે હેર. અરે કડક મીઠી ચા બને 2 બસ. હા જીવણીયા, હું મગર સર ફેસ થયું. હા, ઘેર આઈને તો કંટાળી જતો નકે. સરપંચ ઓમય આપણે કોમ કરીને કંટાળી જવાય ને બરોબર ના થાક્યા હોય ને અને એક વખત આવી રીતના પ્રવાસમાં જઈ આવીએ તો આપણું મગજ ફ્રેશ થઈ જાય. 100 મહિને એક પ્રવાસ કરવો સારો તો આપણે મગજની મેમરી ખરી ને કોમ કરીને જે આપણે કંટાળ્યા હોય ને એ ખાલી થઈ જાય અને બીજું મય ભરાઈ જાય. હા, ત્યાં મેં શું કીધું તું મારી તાને? એ તમે એમ જ કીધું પણ હું એ જ કહું ના હોય તો 100 મહિને પ્રવાસ ગોઠવી જ દેવાનો તમારે. 100 મહિને જીવણીએ જીએ ને તો વળી મજા આવી જાય. તો ગામમાં તો એવું લાગે કે ના માણસો બધા મગજ ફેસ કરી ફરે છે. જવા દો થતા
હારું થયું રિક્ષા મળી જઈને હેડામાં હમણાં હા નીકળી જોત મારો જીવણિયા તું આજથી કોમ લાગી દેજો હો. આજથી કોમ લાગી ગયું. આજથી કોમ કરે તારું પનાદારે વાર પડશે તો પરવાસ ઉપરે કાકો જીવણિયા વળશે ઓહો વર્ષે સરપંચ કોણ હા આ ખેમલા ફોન નહીં કેમલા ના ડાયો ફૂસ જો ઓહો થેલો ઉપાડીને જીવણ અમુ મજા આવશે કેમલો ચિંગુસ વેરા કરતો તો ને ઓહ. પણ અમુ મજા જ આવશે ડાયો ફૂવાયા ને એટલે આપણે વાતો ભરવાની જ મજા આવશે હા? તાને અમુ તો આપણા મોઢામાં જીનું ઘોર આયો તો સરપંચ જશી હોય ને ગાડી? જીવણિયા હાલ નહીં જવું હજી ડાયો પૂવો ઘેર તો પકવા દે અને હું તો મહિનો રહ્યા રહે તો અને આવે એટલો મહિનો તો આ રખડ- થેલો ભરીને આયા છે ને પણ જ્યાં સુધી ખેમલઈ ના પૂવાનું ધોતું ટોપી નહીં લીધેલા ને ત્યાં સુધી આરે ડાયો પૂવો થેલો લઈને વચ્ચે જોય નહીં હારું પણ હમણાં રહ્યું તો આપણે એવું વાતો કરવા થાય કે વાતો કરવાની જીવણિયા બીજી તો એવી મજા આવશે ને હાલ નહીં કેવું અમુક ખેમાના ઘેર આપણે દમા નાખી જ દેવાના તે કશું વાંધો નહીં. આવતા ને જતો એક ઓટો મારી જ લેવાનો જીવન આપડે તો મજા જ લેવાની છે ને હા મજા જ લેવાની કા પારકા મુઠે પણ આપડે ચાપવાનો છે અમુ કશો વાંધો નહીં અમે ઈકન જઈને બેહવાનું હોય બેહવાનું કરતા ડાયોજી આઈ જા હારું કર્યું શિયાળો નેકરી રહ્યા જીવન હા. શિયાળો જતો રહ્યા ડાયોજી આ એટલે તે આપણો આખો શિયાળો ઈ જ રહેવાનું હા ચાપી લેજે ચાપી લે પણ નેકરી એ બાજુ લેલો ઈ તો લે મૂર્ખા હજી ડાયો પૂરો ઘેરે નહીં પહોંચ્યા પૈસા આલ દે હે ને પૈસા તો હું જ આલ્યો કે મી ચા મંગાઈ હા તે વાત હારી ફાયદા ને નહીં કરી ફાયદાની વાત છે ને જીવણિયા જે કામ સરપંચ કર્યું ને એમાં કોઈ જોવાનું ના હોય તે રેશાનું ગોઠવશું પેલા અરે કામ કરતો હોય પૈસા આલતો હોય પછી બીજું કહું છું આવીને હા, હા. અને નીકળી જાય પછી કશો વાંધો નહીં ડાયા પુઆ રામ રામ કહેતા આવીએ એ હારું આવો હાલે ખરેખર આ બૈરાની જાત એટલે માથાનો દુખાવો એક નંબરનો કંટાળો ગરમો આ તો કીધું હવારે ઉઠ્યો ને હા સમો શાંતિ થઈ બધી બાતી હેતીનું કોમ પાલી ગયો છું અને બધું એ કોમ પૂરું કરી નાખ્યું છે ખાલી દાંતેડું ફોટ્યું લઈને હેડ્યો ને એટલે કે ઘેર ઊંઝી નહીં રહેવાનું સોના મોના ભેંસોના શીલા નાખો તે અત્યારમાં ઉઠ્યો ને એવું આ મારે શીલા નાખવાનું કોમ કરવું પડ્યું નવરા તો બેહવા જવું જ ના કે કોમ ચાલુ ને ચાલુ રાખો હું કરવાનું આમ તો કીધું છું મોકા કોણ બે જણા ના આવે તો ઘણા દાવાથી ભેગા થયા નહીં બેસશે અને બે જણા હોટલ જઈને કલાક આરામ કરીએ ટાઈમ કાઢીએ પણ ના અશ્કરે કોમ ગોઠવીને મેલી દીધું આ તો માથાનો દુખાવો આવ્યો આવો ડાય ફુવા આવો રોમ રોમ. સમજ બસ શાંતિ મજામાં છો ને હા હમણાં ત્યાં આવ્યો નતો તે કીધું ભેગો થતો આવું ના ના સારું કર્યું લેડો પેલ બાજુ હડો હડો આર્યા ફુઓ મારા ખરા ને બીજા બધા તો હારા હોય પણ મારે લેટવા છે લેટવા એક નંબરના કોક વસ્તુ તો હારું ચાખી ગયા તો મારા ઓન માટે દુનિયામાંથી તોડી લાવવું પડે ગમે ત્યાં જાઉં ને તો મારે લાવવું પડે બે લે આ દોસ્તીન પ્યારન ને સમજ દોસ્તી પેરણ હું કા લાયા દે આ તો નહીં રવાન થાય તો મારી કુંડળીમાં શનિ બેઠો જોણે આજથી અમે આર્યા વાયકન ઠેલો લઈને આવ્યા ને એટલે આખો મહિનો સમજી લેવાનો ધોમા વાયકન ઓન હાચબવા ને એટલે માથાનો દુખાવો આખું ગોમ હાચબવું સારું પણ ઓન એકલો હાચબવા ખોટા કંટાળો આવી જાય હો મને આમ મારી જિંદગી હતી ને એવી બદતર થઈને રહે પાછી અત્યાર સુધી બહેરું સલાહ હાલ કરતું હતું આ મારા કોઈક મહેમાન હોય ને તો આઈને ખાટલે શાંતિથી બે વધારાની કોઈ માથાકૂટ ના કરે પણ આર્યા ઓય મને સલાહ હાલ છે હું આખા ગામને સલાહ હાલું છું બે હો પાણી લેતા આવું કેટલા ખેમા પાણી લે ફુવા શું કરે છે બધા ઘેર બધા મજામાં હા માર ફઈ ગયો એના પર તો તમારે તો દુઃખ ઘણું પાછું હો કેમ તાણ રોટલાની હોશિયાર ખરી કે છોકરા ખવડાવે તો લાલ્યો લે ના ખવડાવવાનો ટાઈમ થાય એટલે ખાવા આલી દી હા તો હારા મારું તમે તો હાલ કોઈ કરતા નહીં હોય ઘેરના ઘેર જ રહેતા છો કે ના હું તો મોચો લઈ સોયલા બેહું શાંતિથી કોઈ જફા નહીં કોમ ની કશો વાંધો નહીં હું યાર ફોન નવરો હતો કે વહીરો કચ કરતો હતો હવારો ને કે બેઠો ને શીલા નાખી જતો ના પૂછે જો બધો ખેતરમાં જો ના ના ચાલ લેવા જો શીખ છે એસટીમાં
એસટી માં નહીં આવ્યો હા રિક્ષા આવતી હતી તે હાથ લોબો કરે તે બિહાર દીધો તે ઉતરી ગયો એટલા ચોકડી. બરાબર મારું નામ લઈ કે ઘેર મેકી દો ના ના થોડું હેડ્યા હોય તો સારું કર. એ વાત સાચી છે રોટલા બોટલા બનાવી દેવડાવતા ખાવાનું તો સર હા તો એ પેલા આવે ને બધા ખેતર માંથી જશે ઘેર આવે ને તરત જ બનાવી દેવડાવ બરાબર અહીંયા છે કોઈ ઉતાવળ નહીં હાલ. બરોબર ખેતી બેતીમાં વાવેતર કેવું છે ફુવા તમાકુ વાવી છે, એંડા વાયા છે, રાયડો વાયો છે, કાલે ઘઉં વાયા, ઓહો બધું વાવી દીધું. તમે ઉતાવળિયા તાણે અમાર તો હજી નવરો જ છે નહીં હું તો છોકરો જપ્પા જ નહીં જતો ફટાફટ શેડ્યું નહીં કે વાયું નહીં, શેડ્યું નહીં કે વાયું નહીં. મને ખબર છે તમે તો ડાયા નહીં પણ દોઢ ડાયા ફુવો છો તમે કોઈની જપ્પા દેતા નહીં હારું તાણ બેહો ખાટલે ઘણી વાર હું ચા બહુ કાઢું બનાવો ચા બનાવો જેવી ચા બને. બનાય ખેમા જબરી બનાવ હળો વ્યવસ્થિત બનાવજે. અરે અસલ દૂધ પાણી માપનું દૂધ વધારે રાખજે થોડું. હા ખોટ માપની નાખજો, હા ગળી ઓછી ભાવે છે. કેમ આવ આવ ફુવા ઓય 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 હું જીગ્યો આમાં ચા મેલતો તો ઓ ચા મેલવા જતો આ તમને કઈ તો જો પાણી માપનું રેડ અને દૂધ વધારે રેડજે. અને બીજું હા આદુ પડ્યું છે આપણે પારા ખોલી ખોડીને નાખજે. આદુ તો હશે કેમાં એલાયચી પડી હે? આ ફુવા ઇલાયચી નહીં હોય આમાં હું કેવું નાસી હોત તો ખોડીને ચા હારો બનો. પણ રાખતો જ નહીં હું મને ભાવતી નહીં એટલે લાવતોય નહીં અરે ડબોરા જ છે, હા. ડબ્બામાં ભરી રાખ છે ને બબે દોણા કુટીને નાખીએ ચામાં એવો ચા બને ખેમાં. સાચી વાત છે હું મારા ના હોય છોકરો તો બાજુના ઘેરથી લાય ને. ઓયકણીઓ કના પાસે લેવા દઉં અમે તમે આયા છો ને હમણાં બજારમાં તો એટલે લેતો આ આવું લેતો હંભારી હેડ. મારા છોકરોને કોઈ દાળ મોહનથાળ બનાવું છું એમાં ઇલાયચીનો દોણો નાખીને નહીં ખવડાવતો પેલી ભેંસ રહી એનો પાડો કદી આખું દૂધ પીતો નહીં અને આખા દૂધની ચા પીવી છે ઉકાળજે જલ્દી ખેમા. વાત સાહેબ ખેમા ગેસનો બાટલો નહીં. ના પુઆ નહીં મારે ચૂલા ઉપર બનાવવાનું છે અમો તને મારે શું કેવું ખેમા, ચમ, તાર ફઈ હોય તો બે ગાળો દે હમણાં. મને તાણે છે? બુદ્ધિ નહીં અત્યારે દુનિયા કેટલા પહોંચી તો પાણી તરત જ ચા ઉકળી જાય એવી સગડીઓ આવી ગઈ છે અને તું એક ગેસનો બાટલો નહીં રાખી શકતો. શું કરવાનું? ફોરમ ભર્યું છે આમ આવી જા પુઆ અમે ફોરમ ની વાટ જોઈ ના બેહવાનું હોય, લાવી દેવાનું હોય 3000 ખર્ચીને સગડી. તમારો ઈ બાપો- શાળજો ફૂંકા ધુવાળામાં ઉતા કરે મને તમારો બાપો કમાઈ ના મેલી જો મારા ઘેર બધું લાવી દેવાનું આ ચા વ્યવસ્થિત બનાવજે. શાંતિ રાખો પુઆ મસ્ત બનાવી લાવું છું આ બૈરા વગર તો કેટલો બધો વખતો છે ને આ તો બધાને હારું લગાવવા માટે કેવું પડે છે કે મારે તો નહીં લાવવી પણ આ બૈરા વગર કેટલો વખો છે ને એ મને જ ખબર છે. આ એક ટંક આ પાપડી અને ગોઠિયા ને મૂરા ખાઈને ચાલવું છું. મેરા તો સાસ પીને હોઈ જાઉં અને એક ટંક પરી બીજાડીઓ કાઢવાની ત્યાં ખેમાની એમ જયો તે એક ટંક ખવડાવે છે તે પછી બીજા દાડા ખવડાવે ત્યાં સુધી આ ગોઠિયા ને પાપડી ખાઈને બેસી રહેવાનું. આ પાપડી ને ગોઠિયા ખાઈ ખાઈ તો આ ટોટિયા આવી રહ્યા હમ ટોટિયા કોમ નહીં કરતા ઢીલા થઈ ગયા ટોટિયા. કેમાં ખાવાનું મોડું બનશે ચાલશે, પેલા ચા બનાવજે બે રકેવી ફટાફટ. પુઆ ફૂંક મારી એમાં હાલ હરજી દે આ ફૂંકમાં તું ફૂંકાઈ છે. ઓહો ડાયપો છે ને આયા આવો શોમા આવો. મજામાં ને બસ મજા એવો ને એવો છે શોમલા હો. અને આપણે એવાની વાત હજી કોઈ લગીર દુબળો નહીં પડ્યો. હા? બેસ બેસ આપણે બેસ. કોમ કરવું છે આખો દાડો. અને કને કીધું તે આયા છે ફૂવો એવું? મને ખબર નથી પણ હું તો હવે ખેમાન ઘેર આવતો હતો અને ઓહો. મારી ગયો. ના ના બરોબર ચાબુ ખેમાની કર. સારું કરી આયા હો તમે. બીજી શાંતિ ને? આવો શાંતિ. ના ના સારું જો કરી બધા સાંભળે રવાનું છે ધોત્યું અને પેરણ બધું લઈને આવ્યો છું. મારે હમુરે લે પુઆ પાપડી ખો ના સોમલા તું ખાજે પાપડી મારા નહીં તમે ખાય. ચાખો તો ખરા. ના 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 નહીં ખાવી પાપડી મારે. અમારા ગામની તમે પાપડી નહીં ખાધી હોય હા? આજુબાજુ ગામમાં વખણાય છે ખાલી આમ મોઢામાં મેલી હોય ને આમ રૂજ ફાટે વગરી જાય હા? અને પાપડી ખાવા માટે હવારે આમ લાઈન લાગે છે ના, મારે લાઈન નહીં ખાવી અત્યારે પાપડી. ચાખો ચા તમે બનાવ્યો છે. હો ચા બનાય ખાલી પાપડી ખો ચાખો ચાખો ખાલી ખબર પડી જાય તમને. પાછો જે તે પાપડી નહીં કેવી છે પાપડી ફુવા છે ને એક નંબર છે ને આવી પાપડી તો અમારા આજુબાજુ શ્વાય નહીં મળતી એ છે. ના હોય ને અમારા ગામમાં જ મરે છે હા? એમનામ લાઈન લાગતી છે તાને સ પાપડી હો? આ હું કા આવ્યો છું મૂળો? મૂરો એક પાપડી ના જતી હોય ને હા. તો મોઢામાં ઠેલવાનું હા? ખાવા માટે લાવ્યો છું હંગાત. હા, ખાવા પાપડી માટે હંગાત. ખાવ ખો ચાણા આયા હા આવ્યો. કરતા પેલા વદરાન ગોળી બેસી જાય બાજુમાં ખબર તો છે કે ફૂ આવેલે જે તે મારી વસ્તુ નહીં ખવડાવવાની ચમ. ચમ તમને ખબર નહીં મજા હા, મને લેટવો છે જિંદગીથી તમાર મારા ઘેર આવવું છે મારા કાકા હાથથી
તો એક નિયમ કરી લ્યો કોઈ પણ હારી આઈટમ કે કોઈ પણ હારી વાનગી ઓય કદી લાવવાની નહીં કે એનું નામ લેવાનું નહીં આ તમને ખેમા હો અમે હું તો ફુવા અમે તો ખરો ચા નાવા તો સોમલો ઉકાળે છે ઉકાળો? હા અને તું જજે અડી કરજે ગમમાં છે કિલો પાપડી લેતા આવજે ઉભા ઉભા છે અરે બપોરે ખાવાની વાત ચાલશે પાપડી હારી લાજી અને 4 મૂળા લેતા આવજે ચાર ઓવા જજે અડજે અડે કરીને મેલ્યું ને તમારે જેવું મારા હું તો એમાં હું કદી મારા છોકરાઓ લે પાપડી નહીં લાવતો કોઈ દર હારું બિસ્કિટ નહીં લાવતો અને કિલો મંગાઈ પણ મને ખબર કે તારા ફૂ હોય કંટાળ્યા છે હું તો હું એમ ના એકને મરવું હોય તો મરજો ભોડા મીઠી મેલી પાડી દ્યો કોઈ વસ્તુ લઈને આવ્યો છો એ કેમા આ ફુવા હવે લેવા જ દઉં છું પાપડી લેતા આય. મૂળા ચાલશી ને ચાર મૂળા લેતા આય તઈ ચારે તો કરીને ચાપો હું આવું લા પાપડી લે. આહાહાહા. હું પાપડી છે નાવા તો હમણાં 10 દાડા ખરા ને ઓય રહી જ જવું છે આ તાજા ચૂંટેલા મૂળા પાપડી ગોઠિયા ને બધું ખાધે જવું છે ફુવાનું દુઃખ સવાય સોમલા હા આવડો મોટો થયો પણ હજી બુદ્ધિ નહીં તારામાં આ ચા બનાવી હતી ચા કોણી જેવી ચા હતી પણ ખેમલો બધું નાખી જતો મેં તો કમ્પ્લીટ ખાધાઈ હતી આ તો મું તો તાર ફઈ હંગાત આયેલો હોય તો ઉપર એડી કેટલી થયું આમ બુદ્ધિ નહીં પોકતી ચા બનાવીએ તો હારી બનાવીએ આ બાજે ખેમલા નમળો અમારે છે કે એ શિખર કેટલા રહ્યો એક નંબર નો અને એને ખબર પડે કે નહીં પડતી આટલો બધો ટાઈમ થાય પાપડી લેવામાં જાય છે ઈ ના ઈ માર્કેટ રસ. નજીક. હા? નજીક જ શું આગું છે આટલો બધો ટાઈમ થાય ને પાપડી લેવા જતા હજી સુધી આવ્યો જોજે ચા પી રહ્યા પણ હજી નહીં કયો હું ચાલે કંટાળીને આ બાદ આવ્યો આવ્યો લે ફુવા મૂળા તઈને જ મળ્યા પટી ગયા તા ખાલી અને નતો. ખેમા, ઈમો હુરાલો થાળી લેતો આવું થાળી લેતા જે સમલા થાળી લેતા આલુ મેલું અરસન ને અનુન મફતમાં દાતરા બહુ મજા આવશે આ ખેમો છે ને એક નંબર નો ચીંગુ છે કાયમ મને રોજ બટેકો ખવડાવે છે અમુ મજા જ આવશે ફૂવો આયા છે ને તે રોજ નવી નવી આઈટમ બનાવશે ના હોય ને તો ફૂવાને અઠવાડિયે 10 દાડા રાખવા જ છું હોય ચમ લાવ લાવ. ડીશ લાવ કાઢ નાસ્તો કાઢ હેડ. ના હોય તો થોડી કાઢો ને થોડી રવા દો લાવ મૂકી દઉં હમણાં વધને બધને ખાવા થશે એટલે પછી ઓ ફૂવો બગડેલી ખાહ મોય મુંદેરા લેડિયો કરશી ઊંધો કાઢી નાખજે સમલા કાઢી નાખ કરી તો નહીં ખાવ ને તમાર ના કઢી નહીં મને નહીં ખાવી કઢી નહીં ખાવી? હારા ને મૂળા અમાર ખેમો ખાવા કરી લે ખેમો તું ખાઈ જજે મને ખબર તો છે મેં મારા જીવનમાં કોઈ દાર કઢી ખાધી નહીં મારા કઢીને આડવેર છે છત્રી નોકળો છે શાન નહીં નહીં ખાતો બંધ કરી દીધી મી તે આટલી ભાઈ રીવ કા સર આવું છે મારા મહેમાન છે અરે અને મહેમાન તો ભગવાનનું રૂપ કહેવાય ખબર પડે છે ભગવાન નહીં આ તો દશમન છે મારો મને ખબર ને ખેમા ચપ્પુ લેતો હોય શું કરવા કઢી કાપી છે કરી કાપી નહીં આ ફૂવો કઈ મૂરા આખા નાખા ખાય ઓમ ગોળ ગોળ કટિંગ લેતા કરશે ને લેતા આવું પુઆ લેતા આ છોકરો ખાઈ જાય મેલ ચપ્પુ લેતા ખેમા હેડ ફટાફટ સોમલા હા. આ તું અહીં આવો ને હું આવું એટલે તે સારું છે ફટાફટ ટોપો કર અને આ ખેમલું તો એક વખત મોકલું છું ને કેટલા વખત ટોયકા કરું તાણે પાછું આવે એટલે છે લોબી ખબર ખેમલા નહીં પડતી. ઓ ખેમલા આવ્યો પુઆ વાયસી ના શું કરે છે ખોરતો તો શો પડ્યું તું એવું આ ચોમલો જોજે કેટલી કામ કરે છે ફટાફટ આવું કરી ફુવા ખાલી તમે ખો એક પાપડીનો કટકો મેલો હા. અને પછી એક મૂરાનો કટકો મેલો અને પછી મજા લ્યો ખબર પડે આમ તમને હાલ મજા લ્યો લ્યો ફૂવો જોય ને હમણાં વધને એટલે હારો ધોકો લઈ અને હું મજા લઉં છું પછી ખો મજા આવે છે ને એક પાપડીનો ટુકડો મેલવાનો ને એક મૂરાનો મેલવાનો શું વાત છે કેવું લાગે મજા આવી જાય છે ખેમા હા ખરી પાપડી હોય ની અમારા ગામની પાપડી તો વખણાય પુઆ હા? ચોમલા કાપી દે અમારા ગામમાં દુકાને તો પુઆ લાઈન થાય છે આજુબાજુ એટલી બધી વખણાય છે પાપડી ના ના પાપડી છે પણ એવી આવું કરે છે ચમ તને ડોક્ટર ના નહીં પાડી લે તેલ વાળું તારા તરેલું હકવું છું ખાવાનું નહીં ડોક્ટરે ના પાડી છે લ્યો બુદ્ધિ નહીં તારા કરતા ચોમલો હોશિયાર છે લે બહુ ઈ ના ડોક્ટરે ના કીધું હોય તો ફુવા. શરીર અમે ચરી પાર્ક એ ફુવા. હું કા ખા ખા કરું છું ઈ ના ચોપડવાનું. શરીરની ચિંતા મારે કરવી પડે કયો આરે વાર રાખે છે વધારતો ઓમાં તેલ નહીં આવતું ને મૂરો ખાવાતો નહીં એમાં પોદો ખાજે ને હારી વનસ્પતિ શરીર અરે હારું આ ચોપર વાળું નકોમ પડે ખેમા હારું હેડવામાં હોય થી
આ તો નાસ્તા જોગ થયું છે અમુક ફુવાનો આમ ખાવાની સગવડ કરો ખાવાનું કરો ખેમા અરે તો બનાવો હું સેવા કરું ફુવાની ચિંતા નહીં કરો ને હા, તારે સોમલાટ. ફુવાન તો હું હાચવી ખાઈ લેજે સોમલાટ ખા કહો ફુવાન ભૈયા ખાઈ હો હા પાપડી પણ હો વાહ મજા આવી જાય હો નાસ્તો કર્યો ને ફુવા દરાઈને હા, આમ નાસ્તો તો કર્યો જ કરતા ફુવા, બ્રો. આડા પડો ઘણી વાર પડવું હોય તો ના ના ખાધા પછી મને નકોમ પડે મારે થોડું બેહવું પડે તમારું શું ગલ્લો ઠેલાપો છે એમાં તને ખબર નહીં ફુવો પેલા આવતા ને તાન તો મેં નેના તાને છે એવી વાર્તા મોડતા હા સોમલા ખબર છે તને તમારી જો, વાર્તાઓ તો બધી તારા વાપરેલી છે. કરતા અરે હોશિયાર છે હજી સુધી યાદ રાખી રહ્યો શું છે કરવું છે તમારે એકાદી વાર્તા કી કર નેના છોકરા જેવા છો એકલા ભણો છો જો બાર મંદિરમાં જતા રહો મજા આવે વાર્તા હો નેના છોકરો ગોળી હું વાર્તા મોઢા ગયડા છે આમ તો લોક એ, તમારી ચાલા. વાતો મોઢે છે ગામમાં કઈ જા તું ઘેર જો તમે ખાધું હોય તો જજો તો હમણાં આવજો મોડા પણ ફુવાની વાર્તા હોભરીને જાઉં કોઈ યાર કોમ થઈને ઘેર જોઈ છે આમ સોમલા કોણ છે તારા ફુવા હજી વાર્તા હોભરવાની છે મારે આ બેસ બેસ હેમાં હેમાં બેસ. બેસ જા. કોઈ કોમ તો નહીં ને માર તો કશું કામ નહીં નવરો જ છું સોમલા પેલા ઘણી વાર્તાઓ મળતો ખબર છે ઘણી, આવતો એટલે. ઘણી, એવું. પણ અત્યારે ઉંમર થઈ ને એટલે ભૂલી જો જો માથામાં એક લગીર ખણી ને એટલે પાછી એક વાર્તા યાદ આઈ ને આવી એ ખોલો હતો અને કાગડો હતો સોમલા ખોલો તારા જેવો હતો અને કાગડો ખેમલા જેવો હતો તે બેને બાણ લેવા મોકલ્યા હતા બરોબર તે હોલો ખરો ને બહુ હોશિયાર જાવડી 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 બાજી બાજીને કલ્લો કરે ને એટલે આ કાગડો ખરો કાળો મેચ એનો લઈ જઈને પાછો એના કલ્લા મેલી દે બાણ ઘડી થાય હોલો જઈને આવે એક બાણ લઈને એટલે પાછો એક બાણ જ ના હોય મુઠ્ઠી ભેગો કરેલો અમે તો હોલા ને કાગડા જેવા છીએ પણ તમે તો પેલા ઘડી થાય ને હોલો મુઠ્ઠી બાણ ભેગો કરે એટલે નેટમાં કાગડો આઈ ઓદરા જાય. જેવા છો હા, કાકા શું ને ફુવા બાણ લેવા જતા તારે વાત પડો ને ધોન નહીં ખેમા સર ફુવા ના હોય તો રોધવાનું કરજે તારે રોધવાનું કરે ફુવા, ઘરમાં. તમારી વાત ખરી ને કે એમાં નહીં ગમતી ના મને બધી ખબર છે મને બધી ખબર પડે છે ફુવાન, હું તો ઉભો જ ના થતો ને એનો તો એટલે ફુવો વાર્તા મોડી એટલે હું બધી વાત હોભરતો રેદુ ભરવા આઈને બેહી જતા માર ઘેર એમ કયો આ જેમ તેમ કરી અને હોલાઈ પુડેટી બાણ ભેગો કર્યો બરાબર. કાગડો તારાથી એ બહુ છે. ફુવા જીવન આવો ઘણા દાડે દેખો એ જીવણિયા ચોપડા પાક ચાલ્યા હવે તો કે કશું નહીં આવું લાવ્યો ખેમા હું લાયો તો ખમણ મેં કીધું ના હોય તો ખેમણ આલતા હું એક કટકો ચમ આપણે નહીં તું મના લીધો તો જલેબી ને એવું લાવે એટલે મેં કીધું ખમણ લાવ્યો છું ચાલતા હું જીવણિયા આજ પછી મારા ઘેર તમારે ગમે તેવું હોનાનું લાયા હોય ને તોય મારા ઘેર હલવા ના આવતા ના, ના, ખેમા. જ્યાર સુધી ફોર હે ને ત્યાર સુધી આ ઘરોમાં લમણો ના કરતા તમને કહી દઉં ખેમા હું એકલો ખાઉં તો પેટમાં દુખાય અને આ લાયેલી વસ્તુ હોય ને બધા ભેગા મળીને ખાઈએ ને તો મજા આવે એ જીવન શું લાવ્યો તો ફુવા ખમણ લાવ્યો તો અને અમારું ગામનું ખમણ ખરું ને જોરદાર એક વખત ખાવ ને તો ગરી ગરી મગાવો એવું ખમણ આ જો કટકો લાવ્યો તો તે ખેમો ખાઈ ગયો સારું આવે છે ને મો તારામાં બુદ્ધિ છે કે નહીં ફુઓ કદી ને કદી આયા છે લગીર ચખાડી હોય ખબર નહીં પડતી હા ફુવા કેમાં કેમ ખાઈ જો નતું હારું તાર ખમણ હે સોમલા ખમણ કેવું આવે છે હોય તમાર અમાર ગામનું ખમણ એટલે પ્રખ્યાત હે જજે લે ખેમલા ઉપર લેતો આવજે 1.5 કિલો ખમણ લેતો ઉપર 1.5 કિલો ખમણ લઈ આય જીવણિયા તારામાં બુદ્ધિ છે કે નહીં એક કટકો વધારે લાવ્યો હોય ફૂ હતા તે જો લુખા આ લાયો તો ભલા લાયો પણ હું લમણો ના કરતો હોય કર હું કીધું ખેમા વસ્તુ લાવ્યો હોય તો કોક નહીં લાવી મારે હાલવી નહીં મારે ખાવી નહીં કશો વાંધો નહીં એમ નહીં હાલવા આવું બસ પેલું લાવ ફુવા 1.5 કિલો લેતા ફુવા 1.5 કિલો ચાલશે જીવણિયા તું એ ખબર ના પડે તાર ફૂ આયા છે તે કટકો વધારે લઈ જઈએ જીવન આપણા ગામનું ખમણ રહ્યું ને, જજે ખેમા 1.5 કિલો લેતા ઘરમાં ઘરમાં ઉપર રે ખેમા ઉપર રે. એ સરપંચ કેમ રોમ રોમ કરવા તમે મારા ઘેર કદી નહીં આવતા ને મુશામાં આયા અરે સમાચાર મારા ગોમો કીધા પુઆ મને ભેગું થયા કરે આવરાજ ને કેવા આવો ના પુઆ આવો આવો રામ રામ એ ખેમા ખમણ લે હેડો જબર તમે તો રાવણું બી હારી છે ડાય પુઆ એટલે અમે સરપંચે આ છે ને 2 કિલો લેતા ખમણ હું લેવા દો ખેમા ખમણ લેવા ખમણ જાય લેવા જાય આ તો ગમનો ઓવા. તમે ચોખ્ખો છો ખેમા આપણા ગોમનું ખમણ એટલે તો સરપંચ હવારે ઉઠીને બેઠી ઝાપડી જોઈ છે સરપંચ બેહો. 2 કિલો લેતા ખેમા તાર હવે બધા ભેગા થશે ને તો એને લગનની દાવત ઉઠાવતા હોય ને એમ ખાવ લાવ ફુવા અલગ જલ્દી આવજે ખેમા જલ્દી વળજે ઓ ખેમા કેટલા વાગે આયા તા ડાય પુઆ
હું આવ્યો જોવા ને લગભગ 11 વાગ્યા છે. ઓહો વહેલા નીકળી જાય લાગો સાહેબ. અરે આવતો તો હેડતો રિક્ષા વાળો આવતો તો હાથ માર્યો તે પાછો બેહાલ લીધો બેહી જો. અમારા ગામના રિક્ષાવાળા બેહાલ લાવો ગમે તેને. વચમાં ડાયા ફુવા સમાચાર મળ્યા હતા તમે કોઈ કૂંટ લારી લાયા હતા. આમાં ઊંટલારી તો લાયા હતા પણ શું થયું વખો પડતો તો પાછું કીધું કાઢી નાખો ના હું હારું પેટ્રોલ ડીઝલ વગરનું સાધન કહેવાય. ઓવા લે પરથી હેડા. એ તો જીવણિયા કલ્લો લેબડો લાયા હોય ને બાજુની વાળી થી ના શું ઊંટની એટલે 3 ફેરા કરો. ડાયા ફુવા તો વાત ના થાય તારી જેવડું ઝાડ હોય ને તો કૂદકો મારી ચડી જાય તો. ઓહો. ઓય એટલા મજબૂત હોય આવતા ને ફઈને અંગાત લઈને એટલા આ તો તાર ફઈ મરી ગયો ને એટલે નકર તાર ફઈની વાત જુદી હતી હોય ઘણું કરો. દુઃખ થાય એમાં. અને તમારી વાતો જુદી હોય છે. તમે અમારા ગામમાં પગ મેલો છો ને એટલે તો બધા મોઢા ઉપર કોઈ ખુશાલી આવે છે. અરે ચોમલો આવી ગયો પહેલો દોડ્યો હો. નહીં? અરે મેં વૈકણ આવ્યો તો ખમણ નો કટકો હાલવા ત્યાં ફુવન બારે કીધું લાજ બેહવા દો. જીવણીયા બેહી જો અને તમે આયા તો તમે બેહી જા. જીવણિયા રાતથી 9 વાગે ને ખાઈ પીને સીધા વયા આવી જવાનું. બનાવવાનું વાતો. પણ આ ખેમલો ખરો ને માર બહુ ઢીલું. હજી તો બહુ ઢીલું. ઇતિહાસની વાતો તો રાતથી મોટી રાય ખેગારની. ઓહા રાતી સરપંચ હું તો કહું છું આપડે તો વયા જ રહેવાનું ફુવા પાન ઘેર હુકા જવું પડે જઈને આબુ ના કરતા વયા જ રહેવાનું. ના હોય તો મારો એ ખાટલો ઉપર તો આવી તું. કશો મારે વાંધો તો નહીં. એવું કરવાનું છે ફૂવો વાયકર ને ત્યાં સુધી વાય જ રહેવાનું છે. અમે તું તો હોય જ હોય છે કે તું જે દાડે તારા ઘેર હોય છે. આ ખેમલો ઢીલો છેટલા રહ્યો. ઈવાળા ફુવાની સેવા મારે કરવાની છે ને એટલે ને ફુવા આવો ના ના બરાબર છે ચોમલા આપડે કોઈ ઘેર જવું ખેમલાનો નહીં. પટાવો આવ્યો છે રે. આયો ખેમો થાળી લાવ. જીવન તમારે કોઈ કોમ નહીં દે સરપંચ બેને એ ખેમા આ મહેમાન આયા છે. આમ 10 વખત ટોયકા પાડો ને તો કદી વસ્તુ લેવા ના જોઈએ. ખેમલ આવ્યો ને લાયો છે. ખેમા તારા જેવી મહેમાનની સેવા કોઈ ના કરીએ કહો ગમવા. ઉભા રહો ફુવા. હા આ એક તમારો એટલે ઘણી ઘણી આવા મહેમાન ને મૂર્ખા બુદ્ધિ વગર એ, ઓય ખાલી કરી દે કે ચાલ હું બરાબર છે. જીવનલાલ શરમ જેવું છે નહીં કે તારો ફુવો બેઠા છે ડાયો ફુવો. મેં તો કોઈ જમાત નહીં ખોલી હોય અરે કાંઈ. મોઢું છે મગાડી નાખ્યું છે. ના 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 અમે લાગમ તો જતા રહીએ. જમાત નહીં કહેતો. ડાયો ફુવો એ, જો. ખેમા, એવું નતું ફુવા. આપણા ઘેર કોક આબા છો થી બેહો. એમ નહીં કેતો ફુવા દુકાન વાળો દાદાગીરી કરતો કે નહીં પચી જો મુક હાલ ને કે બે લાફા મેં માર ફુવા અરે આયા કે છે. ફુવા આયા છે મૂર્ખા ખબર પડે ના. ઝઘડો કરી બેહો. લાયો ફુવા. ફાડો બધા બેહો તો. ચોમલા ચાલુ કરો. ફુવા તમે પેલા ફરી પાછું શું થયું ખબર તો છે તારા તેલ વાળું ખાવાનું નહીં હમણાં તો એક કટકો ખાઈ જાવ લે. એ ખેમા ડોક્ટર નું રિઝલ્ટ અત્યારે ખરું ને પાક્કું જ હોય. ચોપડવાળું નહીં ખાવાનું નાને અને માર ભાઈએ તરી પારવાની હો ડોક્ટર ને કીધું હોય તો. અરે માર ભાઈ ચરી ના પડી ને તો પાછા વેલા મરી જઈએ. ચરી પાડવી પડે અને જીવવું આપણો હોય હજી તો. તારો તો જણજણો છોકરો છે. 12 મહિનાનો ખાટલો હોય છે તે કદી પૂછવા નહીં આવતા અને અત્યારે હું તરો પાડવાનું કહો છો મને. આ સોમલા રે ખબર છે રે હુકા ચડાવ છે. રે હુકા અમે તારા માટે કીએ છીએ મારે તો મૂર્ખા. ઘણી ધ્યાન રાખવી પડે શાકમાં તેલ ઓછું રેડવા દેવું. ના ના બરોબર છે ના ચોમલો પાડું બહુ છું. નાખવામાં આનું ઓછું ચોપર વાળું ખવડાવવાનું. ડાયા ફુવા ના હોય તો 2 મહિના તમે હોય રહો અને ખેમલો તરી ના પડે તો 2 હાલો. ના ના હમણાં વાઈટ રહેવું છે. ના ના ફુવા હમણાં વહી જવાનું. આમાં બધા ભાઈબંધો મને મહેમાન ગતિમાં ભૂલી એ તો ગયો. આ ચોમલો તને હાચવો છે અમે મારા વાયરા ઉપર છે હા, ફુવા. જો સુધી તારું શરીર હરખું થાય ને ના, ત્યાં સુધી મારા બે વાયરા મગ ઉપર બેસે. છે. અમે નાસ્તો ચાલુ કરી કરો. દઈએ પછી નાવો તો લોટો પાણી પાણી આલજે બધો. ઓય હું કા બેવો લોટો એ પાણી જીવણિયા, ચાલુ કર. લેતા આવું ફુવા પોણી ગરમ ગરમ છે નહીં જાન ફુવા ડાયા ફુવા કેવું લાગ્યું ખમણ એક કે? નંબર ખમણ છે હો. છે ને જોવો. કટકો મેલે વગડી જાય ને એવું ખમણવા ગમનું. જીવન ખરું. ઝાપોટ. જો કે મારા ઓરછા લુખ્ખા જોને પેલું ગીધ મળદા ઉપર ના પડ્યું હોય એમ સોકો મેલવા માંડ્યા છે. આ બધા કરા ને ફુવાન પાડીને જ હોય કણ્યો આયા છે મારું નખો જ કાઢવા. મને ખબર છે પણ હાકો તમારી એવી દવા કરો ને જિંદગીમાં કદી ખેમલા ઘેર લમણો ના કરો. પાણી લાવજે. મારી જોનમાં આયા છો એમાં પાણી હાલ. પાણી હાલ. જેને પાણી પીવાય ને હાલ. સરપંચ લાવજો પાણી. જે ખો ખાવાનું જ છે ફુવા. પટી જા. મોઢું જેમ બગાડે છે. તારા ડોક્ટર ને ના કીધી કે એમાં હું નહીં ખાવાનું ફુવા હું તો ખાલી જોઉં જ છું કે ચાલી રહે ને. પાણી પીવા. ના તારા ને ખાવાનું. તો કેવું ડાયા ફુવા ચાલી રહ્યા કે મારા પૈસા મંગાવું. ના નહીં મેં ખાવું આમ કાલની વાત કાલ તારે ખવાર્યું ચાલી રહ. ચાલી રહ્યા કેવા. બીજું ના નહીં લાવવું બે દા. આમ તો નવરો તો લ્યો. ખાઉં છું હવે એટલો કટકો ફુવાઓને મેલો જીવણિયા. ના કેમ વાંધો નહીં ખાવા દે.
ખાવા દે લેટવો વૈકણીઓ ફૂવો કહેવાનો ફૂવો કેતાય શરમ આવે છે મારું ઘર કાઢીને ખાવશે પહાણ રહીને કેમ લોટો પર તો કેમાં ચલો પોણીનો લોટો પર લાય અને ના હોય તો પછી ચારે કેમ ચા બનાવી દે ઓવા 4 જણા માટે ફુવા ચાલશે ચા ફૂવો ખમણ અંગાથી ચાનો મેળ ખા કોકને ટેવ હોય તો ખમણ ખાધા પછી ચા પીવાની વાત ફૂ એવું કરતા હોય તો આ ચા બધા જોવા મારા કેમાં ચા જોવા મેમો છે ફૂ કે ખેવા મારા ઘેર ભેગા થઈને જ બધા ટેવો સુધરે છે બીજું કશું નહીં આ ચા બનાવી દે પેલા પોણી લે બનાવ લે બનાવું ફુવા મસ્ત બનાવું કેમાં દૂધ વધારે છે જીવનલાલ કીધું છે જીવણિયા દૂધ નહીં રહે ત્યાં હું તેલે રેટ છે આ મોય એકલા પાણીની ચા બનાવે છે એટલે ઓવા દૂધ તો ઓછું જેડ જીવન ચા પીને જ ના કરશો ને કશો તો ચા પીને જ કરી લ્યો ફૂ લે કમલા ધોઈ નાખો હાથમાં શરૂ કરી દે લ્યો આ થાળી ધોતા આવો હું ન ધોવા દઉં રેદું પડતા સારું લાગે છે તો અહીંયા ઉભા થો ખબર નહીં પડતી પકડ થાળી હોય ને મહેમાન નો દોરાની બાજુ કેવી ચા બનાવી હતી ખેમાં ચા ફોન તો નતો કહું એ મારા સાહેબ તકલીફ છે એટલે મોડી પીવી પડે ફુવાન છે જેવી ગમતી હોય એવી બનાવું તારા ઓલે કોઈ સ્પેશિયલ નહીં બનતી હોય સરપંચ! તારો બાપ નહીં મેલી ગયો કે એ! ના રવા હું આવ્યો છું ખેમા વધનો બોલો ને હમણાં પાછા રોટલા હોય છે બધાના ખાવાનું એ તો ખાઈ ખાઈને હસી ફુવાય ઘેર જમલો વાયરા છે મારા પહાણ અને તમે ઘેર ઓટો મારીને આવો જીવન બધા જમવાનું હોય છે કશો તો ને ફુ આવી જાવ ટાઈમ આ રાતે પાછા બેહવાન છે હારી હારી વાતો કરવાની છે આવ્યો છું તે બધાને જમવાનું આપણે ઓ બધો હા, કશું વાંધો કેમાં ગણી લે નહીં રહી દો તમે નહીં રહી દો બધા ખેમાં હારી આઈટમ બનાવજે એટલે ફુ આયા છે ઈમો કહું છું હો. એ તો બટાકો ને શાક ને બાજરી રોટલા બનાવી દઈએ કેમાં તને ખબર છે ને તાર ફૈયંગાત આવતો તો કદી બટાકો ખાતો ગેસ થઈ જતો છે ગેસ ફુવા. થઈ જાય પેટ હા. ફૂલી જાય કેમાં એ ના બટાકો ચાલે નહીં. ખેમાં તાર ફઈને હું રાડ્યો પાડી કહેતો કે બટાકો ઘરમાં નહીં હાલ તો હારી સબ્જી વ્યવસ્થિત બનાવી બનાય ઓવો હા તો શીરો ને મગ બનાય શું કેવું ફુવા એટલે ખેમાં ના આવે તો મોટો વાટ લેતા હોય પછી પાછું ઘેર જવું ના કરતા શું કરવા ઓય ઊંઘી રહો જીવણીઓ બેન હાડે વાતો કરશું મોતો ફુવા અંગાથી. ખેમાં રકાબી ને કાલ લઈ જમ હો લે આવો સરપંચ જીવણિયા એક કટકો ખમણ નો લઈ જઈ ને પછી તો કેટલું મંગાવી તું ફુવાઈ અરે સરપંચ મજા આવી જાય હો. જોર આવી જાય, કાળો કોણ મેચ થઈ ગયો તો ખેમલા તો ગમતી અને એક આ ફુવા વયથી શાનું નાહી જોય પણ ખેમાની દવા કરી નાખીએ સરપંચ હમણાં તો થોડા દાડા હોય જ આવી જવાના આપણે. એટલા દારા રે ને હવાર પડ્યું નહીં કે વાયકન આપણે આવી જવાનું જીવન હા હવાર પડે એટલે વાયકડે સીધા ઘેર કશું કામ કરવાનું જ નહીં હાલ હમણાં ફુવા હા ના તો થોડા આડા થો હું બેહું છું હોય અમે હાલ ખાધું ચા પીધો નાસ્તો કર્યો અમે નાવા તો સમલા આપણે બે ખરા ને ઓટો મારતા આવીએ વાડીએ ઓટો મારતા હા વાડી જોતા આવીએ બધું તમાકુ બમાકુ છે એવું ચાલે હા તમાકુ તો નહીં ખેમા! ખેમન ઓ ખેમા હા રોધવાનું કરવાળો શીરો ને મગનું શાક ને બનાવવા મેં આવીએ એવડો ઓટો મારતા આવીએ અને ખેમા હોભાર પાછો ચોખ્ખાજીનો શીરો બનાવજે અને પેલા સરપંચ ને આબા ના પાછા જીવન ને બે એટલે શું કીધું પોત આપણે શેર કરનો આપણો બધો વાહ. છોકરો બધો ફુવા ચાલો